રાજ્યમાં અટલ પેન્શન યોજનાના ખાતા બંધ કરાયા છે। અટલ પેન્શન યોજનાના 15% જેટલા ખાતા બંધ કરવામાં આવ્યા છે। 4.16 લાખ અટલ પેન્શન ખાતા બંધ થઈ ગયા। ગરીબ નબળા વર્ગના લોકો નક્કી રાશિ ભરવા અસક્ષમ છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। હજી અરુણ, અટલ પેન્શન જે ખાતા હતા તે બંધ થઈ ગયા છે, શું વિગતો સામે આવી છે? તેથી સૌથી મહત્વનું છે કેન્દ્ર પુરસ્કૃત ગુજરાતની અટલ પેન્શન યોજના છે। ખાસ કરીને પેન્શનરોને, ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગના જે લોકો હોય તેને આ પેન્શન અટલ પેન્શન યોજના હેઠળની સહાય કરવામાં આવે છે। મહત્વપૂર્ણ રીતે અત્યારે જો પરિસ્થિતિ જોઈએ તો કેન્દ્ર સરકાર પુરસ્કૃત ગુજરાતમાં અમલી બનેલી અટલ પેન્શન યોજનામાં અનેક ગણા ખાતા બંધ કરી દેવામાં આવ્યા હોય તેવી વિગત સામે આવી છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ લગભગ 15% જેટલા ખાતાને જો આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો 4.16 લાખ કરતા વધુ પેન્શનરો જે નબળા અને ગરીબ વર્ગના લોકો લાભાર્થી તરીકે જે પેન્શન લેતા હોય તેઓને આ લાભ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું। આ અંગેનું કારણ જો જાણવા મળ્યું છે તે મુજબ કેન્દ્ર દ્વારા જે તે લોકોને જે ફાળો ભરવાનો એટલે કે પેન્શનરોએ જે ફાળો ભરવાનો હોય તે ફાળો ભરી શક્યા નથી અને પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પરિણામે એકંદરે દ્રષ્ટિએ એવું કહી શકાય કે વૃદ્ધાવસ્થાના કારણે આ જે પેન્શન યોજના હોય છે એ ચોક્કસ જે લાભાર્થી માટે લાભદાયી પુરવાર થતી હોય છે, પરંતુ હાલના તબક્કે કેન્દ્ર પુરસ્કૃત અટલ પેન્શન યોજના બંધ કરી દેવાતા વૃદ્ધોનો સહારો કહી શકાય અને વૃદ્ધ માટે મદદરૂપ કહી શકાય એવા ખાતા બંધ થતા તેઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરશે એ નિશ્ચિત બન્યું છે। અને ગુજરાતમાં આ અટલ પેન્શન યોજના લાભથી અનેક લાભાર્થીઓ છે કે જેઓ હવે નિસહાય બની ગયા છે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।